વાલા ભક્તો, આજે લગભગ વર્ષના સમય પછી પુનઃ એક વખત જ્યારે વાતાવરણની અંદર થોડું શાંતિ જેવું વર્તાય છે, એટલે કોરોના મહામારીનો ઉપદ્રવ થોડો ઓછો થયો, એટલે સત્સંગની અંદર પુનઃ જાગૃતિ આવી અને આ સુંદર ઉત્સવ એનું આપણને નિમિત્ત સાંપડ્યું. આમ તો ગઈકાલનો ઉત્સવનો દિવસ પણ હરિભક્તોએ અમને જ્યારે વાત કરી, સંતોએ વાત કરી, ત્યારે અગાઉ પૂર્વ નિર્ધારિત સૌરાષ્ટ્ર કાઠિયાવાડના કાર્યક્રમોની તારીખો આપેલી હતી. એટલે મનમાં એમ થતું કે ઈચ્છા તો ઘણી હતી કે ઉત્સવનો દિવસ આપણો સચવાય અને પ્રસંગની અંદર બધા હરિભક્તોને મળવાનું થાય, લાભ મળે. પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો આપેલો હોવાથી એમાં પરિવર્તન, ફેરફાર ન થઈ શકતા સંતોને વાત કરી, એટલે સંતોએ હરિભક્તોને વાત કરી અને અમને એ વાતનો આનંદ છે, હરિભક્તોએ સમજણનું અંગ રાખ્યું કે આપણે 2 દિવસ ઉત્સવ કરશું. તો 1 દિવસમાં પૂરો થઈ જાત ને, પણ ભગવાનની કૃપાથી અને હરિભક્તોની સમજણથી આજે 2 દિવસનો લાભ મળ્યો. ગઈકાલે પણ સંતોએ આવીને કથા વાર્તાનો બધાને લાભ આપ્યો, આપણો દિવસ સાચો, અને આજે પુનઃ આપણે સૌ ભેગા થઈને આ પાટોત્સવ નિમિત્તે આ સત્સંગનો લાભ લઈ રહ્યા છે. વિશેષ વાલા ભક્તો, પૂર્વ વક્તાઓએ પણ સત્સંગનો ખૂબ મહિમા, સિદ્ધાંતોનો ખૂબ મહિમા આપણને સમજાવ્યો છે. શાસ્ત્રોની અંદર 4 પ્રકારની મુક્તિ એ ભાગવત આદિ ગ્રંથોની અંદર બહુ સુંદર રીતે વર્ણવી છે. આપણા વેદો, ઉપનિષદોએ પણ જીવાત્મા માટે મુક્ત પદની પ્રાપ્તિ, એની વ્યાખ્યા પણ બહુ સુંદર રીતે શાસ્ત્રોની અંદર નિરૂપણ કરવામાં આવી છે. પણ ભગવાન સ્વામિનારાયણે મુક્તિની વ્યાખ્યાની અંદર જે એનો મુખ્ય હાર્દ છે, જેનો પ્રાણ છે, પ્રાણને અવધ થોડો એ સિદ્ધાંતની અંદર જે રહેલો પ્રાણ છે એ પ્રાણને ઉજાગર કર્યો છે. આપણા શાસ્ત્રોની અંદર મોક્ષ પદની પ્રાપ્તિ માટે એવા વ્યાખ્યાઓ જોવા મળે છે કે જ્યારે જીવાત્મા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 પ્રકારના દેહ અને માયાના આવરણથી મુક્ત થઈને જ્યારે ભગવત ધામની અંદર, બ્રહ્મ સ્વરૂપની અંદર એ સ્થિર થાય છે, એને મુક્તિપદ કીધું છે. આપણા વેદોની, ઉપનિષદોની અંદર પણ ભગવાનના સાલોક્યને પામવું, સારૂપ્યને પામવું, સાયુજ્યને પામવું વગેરે વ્યાખ્યાઓથી મુક્તિની વ્યાખ્યા સમજાવવામાં આવી છે, મોક્ષની વ્યાખ્યા સમજાવવામાં આવી છે. એટલે એક વાત નિર્વિવાદ છે, જે શાસ્ત્રોનો મત છે, એ શાસ્ત્રોનો મત જીવાત્માને બંધનમાંથી મુક્ત કરવા માટેની વ્યાખ્યાની પરિભાષા સમજાવે છે. આ વાતને બહુ વ્યવસ્થિત રીતે સમજવું પડે. જ્યારે શબ્દ મુક્તિ શબ્દ વાપરીએ છીએ એટલે એનો જો વિરોધાભાસી શબ્દ જોઈએ તો એનો અર્થ થાય બંધન. તમે જો બંધન હોય તો મુક્તિ હોય, અને મુક્તિ મેળવવી છે તો ક્યાંક બંધન છે એનાથી મુક્તિ મેળવવી છે. જો બંધન ન હોય તો મુક્તિનો કોઈ પ્રશ્ન નથી, તો મુક્ત જ છીએ. અને બંધન છે અને જો મુક્તિ ન મળે તો જીવાત્માની જે સ્થિતિ છે એ પ્રાપ્તિની સ્થિતિ નથી, એ અધૂરુપણું છે. એટલે આ બંને શબ્દનો સમન્વય કરી શાસ્ત્રોએ જે આપણને વ્યાખ્યા સમજાવી, આપણી સનાતન હિન્દુ જે સંસ્કૃતિ છે, આપણા દર્શન શાસ્ત્રો છે, પછી એ કોઈ પણ પરંપરાને અનુસરતા હોય વાલા ભક્તો, એક વસ્તુ આપણે ભગવાન સ્વામિનારાયણે એકેશ્વરવાદની બહુ સુંદર રીતે નિરૂપણ કરવી, વ્યાખ્યા કરી છે. જીવાત્મા માટે આપણને મનની અંદર એવા સંકલ્પ થાય કે આપણી સંસ્કૃતિ એક છે, આપણા શાસ્ત્રો એક છે, તો પછી આ પરંપરાઓ અલગ અલગ સંપ્રદાયોના રૂપમાં કેમ જોવા મળે છે? તો એની પણ શાસ્ત્રોએ બહુ સુંદર છણાવટ કરી છે. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ જે પરંપરાઓ સંપ્રદાયની જોવા મળે છે એ પદ્ધતિઓની પરંપરા છે, સિદ્ધાંતોની પરંપરા અલગ અલગ નથી.
કારણ કે કોઈ પણ શાસ્ત્રની અંદર તમે જો દ્રષ્ટિ નાખો, કોઈ પણ સંપ્રદાયની અંદર દ્રષ્ટિ નાખો, તો એની અંદરનો જે હાર્દ છે, જેનો પ્રાણ છે, એ પ્રાણ તમને સરખો જોવા મળે છે. એક જ પ્રાણના ધબકારા દરેક સંપ્રદાયની અંદર ધબકે છે. અને પ્રાણ છે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય. કોઈ પણ સંપ્રદાયની પદ્ધતિઓની અંદર, પરંપરાની અંદર તમને તફાવત જોવા મળતો હશે. ક્યાંક ધર્મ પ્રધાન છે, તો ક્યાંક ભક્તિ પ્રધાન છે, તો ક્યાંક વૈરાગ્ય પ્રધાન છે, ક્યાંક યોગ પ્રધાન છે, ક્યાંક જ્ઞાન પ્રધાન છે. આજે વિવિધ સાધનો શાસ્ત્રોની અંદર ભગવાનની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. એ સાધનોની યુગ પ્રમાણે, સમાજની વ્યવસ્થા પ્રમાણે જેનું પ્રધાનપણું વર્તતું હતું, એ પ્રમાણે પરમાત્માના અવતારના જે લીલા ચરિત્રો થયા, એના અવતારના મહિમાના પ્રમાણે એ પરંપરાઓની નિર્માણ થઈ છે. પણ જો એની અંદર હાર્દ જોઈએ, એની અંદર પ્રાણ જોઈએ, તો એ પ્રાણ એ રહેલો છે કે જીવાત્મા એન કેન પ્રકારે બંધનમાંથી મુક્ત થાય અને ભગવાનની પ્રાપ્તિ કરે. ભગવાન સ્વામિનારાયણે પણ આ જ સિદ્ધાંતને શાસ્ત્રોના માધ્યમથી, વચનામૃત, શિક્ષાપત્રી આદિના માધ્યમથી જે આપણને વ્યાખ્યા સમજાવી, એમાં બે પ્રકારના કર્તવ્ય અને બે સ્થિતિની એમાં વિશેષણ મહારાજે બતાવ્યું છે. એક વર્તમાન કાળ અને એક ભવિષ્યકાળ. તમે જો હમણાં શિક્ષાપત્રીનો આપણે શ્લોક જે સ્વામીએ પણ વાત કરી, આલોક અને પરલોક બંનેમાં સુખ્યાતા ये पालयंती मनुजा सत्शास्त्र प्रतिपादितान सदाचारान सदा तेत्र परत्र च महासुखा. आलोक અને પરલોક બંનેના સુખની વ્યાખ્યા કરી. એક આલોક એટલે વર્તમાન, અને પરલોક એ વર્તમાન દ્વારા નિર્મિત થનારું ભવિષ્ય. તમે વર્તમાનને બાદબાકી કરીને ભવિષ્ય નિર્માણ ન કરી શકો. વર્તમાનના કાર્યો જે છે એ વર્તમાનની અંદર કરેલી કાર્ય વર્તમાનમાં તો સુખ આપે જ છે, પણ ભવિષ્યનું નિર્માણનું પણ નિમિત્ત બને છે. એટલા માટે આલોક અને પરલોક બંનેની જવાબદારી ભગવાન શ્રીએ શિક્ષાપત્રીની અંદર મૂકી છે. અને એ સિદ્ધાંતને અનુસરીને ભગવાન સ્વામિનારાયણે બે માર્ગની અંદર ખૂબ ભાર મૂક્યો છે. એક ભગવાનની શુદ્ધ ઉપાસના અને બીજી પરમાત્માની મહાત્મ્ય જ્ઞાને સહિત, પ્રતિવતાના ભાવે સહિત જે જીવાત્મા પરમાત્માની એકાગ્ર ચિત્ત કરીને જે ભક્તિ કરે છે, ભક્તિનો સમન્વય ભગવાને કરેલો છે. શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર લખ્યું, જીવાત્માની સ્થિતિ કેવી થાય, ભક્તિ કરવાની રીત કેવી છે. તો એમાં લખ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. જીવાત્મા પોતાના સ્વરૂપને કેવો જાણે, તો આ શરીરરૂપી જે જીવાત્માને સાધન મળેલું છે, એ સાધન એ પોતાના સ્વરૂપનું મૂળ સ્વરૂપ નથી, એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, પણ એના આત્માથી વિલક્ષણ, જે આ શરીરથી વિલક્ષણ એવો જે જીવાત્મા, જેના માધ્યમે કરીને બ્રહ્મરૂપને જીવાત્મા પોતાના અસ્તિત્વને ઓળખે. આ વાત બહુ સમજવા જેવી છે. આપણું તત્વજ્ઞાન થોડું ગહન લાગે, પણ એક વખત સમજાય ને એટલે એની અંદર જે નક્કરતા અને દ્રઢતા આવે ને, એ નક્કરતા અને દ્રઢતા એ આપણને ભવસાગર પાર કરવાની અંદર ઉપયોગી થાય. અને એટલા માટે આ તત્વજ્ઞાનને સમજવું જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આ સ્થિતિ બતાવી. ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરે તો કેવી સમજણે સહિત કરે, તો મહારાજે પહેલા આલોકની જે બંધન છે ને એમાંથી મુક્ત થવાની વાત કરી. કારણ કે આ શરીર રૂપી જે આપણને સાધન મળ્યું છે, આ સંસાર રૂપી જે આપણને સાધન મળ્યું છે, આ સંબંધો, વ્યવહારો, જે શક્તિ, ઇન્દ્રિયો, કર્મ કરવાની, જ્ઞાનેન્દ્રિયો, સમજવા માટે બુદ્ધિ, મન, આ તમામ જે નિર્મિતિ આપણી જે સૃષ્ટિની અંદર આપણને પ્રાપ્ત થઈ છે, આ અહંકાર રૂપી, માયાના રૂપી એનાથી ઉત્પન્ન થયેલી છે. અને જ્યાં સુધી માયાના આવરણની અંદર જીવાત્મા બંધનની અંદર રહેશે, ત્યાં સુધી એક અટામણ રહેશે કે જે પરબ્રહ્મ અને ભક્તની વચ્ચે, જીવાત્મા અને ભગવાનની વચ્ચે એ અટામણનું કામ કરશે. અને એટલા માટે મહારાજે પહેલી સમજણની સ્પષ્ટતા સમજાવી કે જીવાત્માએ પોતાના સ્વરૂપને, બ્રહ્મ સ્વરૂપને સમજીને, એટલે કે પોતાના બ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપનું જ્ઞાન કેળવીને, અને જીવાત્માની બીજું મહારાજે વાત કરી કે જીવાત્માએ એક ક્ષણ પણ ભગવાનની ભક્તિ વગર, ભગવાનના સ્મરણ વગર વ્યર્થ ન કરવી. પોતાના સ્વરૂપની ઓળખાણની મહારાજે સ્થિતિ બતાવી. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એવા જે ત્રણ દેહ, એનાથી જે વિલક્ષણ રહેલો એવો જે આત્મા, એ આત્માના સ્વરૂપને, બ્રહ્મ સ્વરૂપને પોતે પહેલા ઓળખવું, એની સ્થિતિને પામવી. અને એ પામ્યા પછી નિરંતર ભગવાનની ભક્તિપરાયણ રહેવું, સ્મૃતિપરાયણ રહેવું. આપણે શરીરથી ગમે તે કદાચ કામ કરતા હોઈએ, સંસારિક જીવ છે એટલે વ્યવહારની અનેક જવાબદારીઓ હોય, આપણી અનેક વિટમણાઓની અંદર જીવાત્મા મૂંઝાયેલો હોય,
પરિવારની જવાબદારી હોય, સમાજની જવાબદારી હોય. પણ ભગવાને બહુ સુંદર વાત કરી, વૃત્તિએ કરીને. આપણે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત દીધું કે અખંડ ભગવાનના સ્વરૂપની અંદર વૃત્તિ કેવી રીતે રાખવી. તો મહારાજે કીધું કે જેમ એક પણિયારીનું દર્શન દીધું. હવે તો જો કે એ દિવસો આપણે બહુ જોવામાં નથી આવતા, નહીં તો પહેલા જમાનામાં પાણી બહેનો છે કુએ ભરવા જતા, તળાવે ભરવા જતા. અને જયારે કુએ ભરવા પાણી જાય ત્યારે એક લોટો અથવા તો જે ઘડો હોય અથવા તો ડોલ હોય એને દોરીનો એક છેડો બાંધ્યો હોય અને છેડાથી એ દોરીને અંદર એ પાણીને લેવા ભરવાને માટે એ જે પાત્ર હોય પાત્રને કુવાની અંદર ઉતારે. અને કુવામાં જયારે ઉતારે ત્યારે કુવાની અંદરથી પાણી ભરાય અને પછી જયારે સિંચે બહાર ખેંચે ત્યારે એને ટેકવવા માટે, કારણ કે પોતાનું વજન પાણીના વજનની સાથે ભળીને અંદર પડી ન જવાય એના માટે સાવધાની માટે પોતાનો એક પગ છે ને એ એના કુવાનો જે આરો હોય ને એની અંદર ત્યાં ટેકવી રાખે. અને મનની આંખની દ્રષ્ટિ શું જોવે છે? વચનામૃતની અંદર બહુ સુંદર મહારાજે કીધું, આંખ જોવે છે એ પાણી અંદરથી છલકાઈ નથી જતું ને, પાણી બરાબર ખેંચાય છે ને, આંખથી એ પાણી ઉપર નજર છે. પણ મનની વૃત્તિથી એની દ્રષ્ટિ ક્યાં છે? એનો પગ જે પેલામાં ઉમરામાં ભરવેલો છે ને એની કિનારેમાં, એમાં પગ લપસી ન પડે અને પડી ન જો એવી સાવધાની એની મનની વૃત્તિએ કરીને ત્યાં રહે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ સિદ્ધાંતને બહુ સુંદર રીતે વ્યાખ્યા સમજાવી કે જીવાત્મા વ્યવહારમાં રહ્યા છતાં પણ, પોતાના જવાબદારીનું વહન કર્યા છતાં પણ અંતર્મન દ્વારા ભગવાનના સ્વરૂપની અંદર જો મનને પોરવી રાખે તો એ ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ થઈ અને ભગવાનની અખંડ સ્મૃતિ થઈ. એવી સ્મૃતિએ સહિત જીવાત્મા જયારે ભગવાનનું જો પોતાની સ્થિતિ બ્રહ્મરૂપ સમજે, આ ત્રણેય જે દેહ છે એનાથી વિલક્ષણ, આ માયા અને માયાના આવરણથી વિલક્ષણ એવા આત્મા સ્વરૂપને શુદ્ધ શાશ્વત સ્વરૂપ સમજે અને એવી સમજણે કરીને જયારે જીવાત્માની વૃત્તિએ કરીને ભગવાન પરાયણ થઈ જાય પછી એને ભગવાનને યાદ ન કરવા પડે. એને અનાયાસે ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ, ભગવાનની વાણી એના જીવનનો એક હિસ્સો બની જાય. એના જીવનની અંદર શ્વાસે શ્વાસની અંદર ભગવાનનું સ્મરણ એનો અંદર આવી જાય. એવી વૃત્તિએ કરીને જીવાત્માએ ભગવાનની ભક્તિ કરવી અને સમજણ સાથે મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરી. આવા વિશેષણ સાથે ભગવાને આ લોકની વાત કરી અને પછી મોક્ષપદની જે પ્રાપ્તિની વાત કરી એમાં પણ મહારાજે શિક્ષાપત્રીની અંદર બહુ સુંદર સમજણ આપી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તત્ર સેવા મુક્તિશ્ય ગમ્યતામ, ભગવાનના ધામની પ્રાપ્તિ કર્યા પછી પણ જે અહીંયા કર્યું છે ને એ ત્યાં કરવાનું છે. આપણે એવું નથી માનવાનું કે અહીંયા આગળ કરી લીધું પછી હવે તો નિરાતે રિટાયર થયા પછી પેન્શન ભોગવીશું. હા, એવું હોય ને. નહીં તો મહેનત કરવાની હોય ત્યારે નોકરી કરી હોય, હવે રિટાયર થઈ ગયા એટલે હવે મફત પગાર આવશે. એ મફત પગાર એટલે પેન્શન. એવું મફત પગાર એ વ્યવહારિક રીતે કદાચ મળે છે, સારી વાત છે, પણ ભગવાનના ધામની અંદર એ મફત લેવા હારું કે પછી હવે એનો લાભ ફળ ભોગવવા માટેનો હેતુ શાસ્ત્રમાંથી ભગવાન સ્વામિનારાયણ કાઢી નાખ્યો. જીવાત્માની વૃત્તિ ક્યાં રહેવી જોઈએ? જે વૃત્તિ આ લોકની અંદર છે, ભગવાનની ભક્તિ પરાયણ રહેવું, સેવા પરાયણ રહેવું, એ ભગવાન કહે છે તત્ર સેવા મુક્તિ ગમે તેમ, ત્યાં જઈને પણ ભગવાનની સેવા પરાયણ જ રહેવું છે. આ જીવાત્માનું લક્ષ્ય હોય, આ જીવાત્માનો હેતુ હોય તો જીવાત્માનું મોક્ષ સફળ થઈ જાય. આ સિદ્ધાંતની અંદર ભગવાન સ્વામિનારાયણે જીવાત્માને, અને આ પ્રાપ્તિ ક્યારે થાય? અખંડ ભગવાનના સેવા પરાયણ રહેવું, ભગવાનમાં અખંડ વૃત્તિ પામી. તો એના માટે પણ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત દીધું. મહારાજ કહે કે આના માટે દાખલો કરવો પડે, સાધના કરવી પડે. જતન વગર ક્યારેય સિદ્ધિ. તમે જો આપણા વ્યવહારિક જીવનની અંદર તમે જોતા હશો, આપણે નાનો એવો બગીચો ઘરને આંગણે બનાવવો હોય ને તો એની માવજત કરવી પડે છે, એની સંભાળ લેવી પડે છે. અને ગૌચરની જમીન હોય કે વગડો હોય, એને કોઈ પાણી પાવા ગયા? કોઈ દિવસ એવું સાંભળ્યું કે આ વગડાની અંદર પાણી પાયું, એને સિંચન કર્યું, એને ખાતર નાખ્યું? આ એક જીવનનો ક્રમ છે, પ્રકૃતિનો નિયમ છે. જે સારા સંસ્કાર હશે, જે સંપ્રદાયની અંદર જે આપણા જે સદગુણો હશે, હંમેશા એનું ઘડતર કરવું પડે છે, હંમેશા એનું રક્ષણ કરવું પડે છે, એની માવજત લેવી પડે છે. ત્યારે આપણે બાળકોને પણ જો ભગવાનની દયાથી કદાચ પુત્ર પ્રાપ્ત અથવા દીકરીની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય, પણ એને જો સંસ્કારી બનાવવા હોય ને તો એનું જતન કરવું પડે, એને ઘડવું પડે, એને સંસ્કારનું સિંચન કરવું પડે, એમાં મહેનત કરવી પડે. અને બગાડવો હોય તો તમે જો અત્યારે વ્યસન મુક્તિના આ સંસારની અંદર આપણે રોજ જોઈએ છીએ. સ્કૂલમાં શિક્ષણ આપવા માટે આપણે છોકરાઓને, બાળકોને અભ્યાસ મળે, સારા સંસ્કાર મળે, એટલા માટે નિશાળો બનાવવી પડે છે, માસ્ટર રાખવા પડે છે, એની માટે ભણાવવા માટે મહેનત કરવી પડે છે. અને જો કોઈને અભણ રાખવો હોય અથવા તો કોઈને અવળે માર્ગે ચડાવવો હોય તો એના માટે કોઈ સ્કૂલો ખુલી, વ્યસન મુક્તિ માટે ઝુંબેશો કરવી પડે છે.
વ્યસન મુક્તિ માટે, વ્યસનના દુર્ગુણોને બતાવવા માટે, એના માટે મોટી મોટી સેમિનારો થતી હોય છે, સંસ્થાઓ ચાલતી હોય છે, એના માટે ઝુંબેશો કરવી પડતી હોય છે. વ્યસનને પ્રસરાવવા માટે કોઈ દિવસ ઝુંબેશ ચાલી કોઈ સંસ્થા કરી કે અહીંયા દારૂ પીતા શીખવાડે છે, એવું કોઈ દિવસ સાંભળ્યું? અહીંયા બીડી પીતા શીખવાડે છે, અહીંયા જુગાર રમતા શીખવાડે છે? એ નથી હોતું. એટલે આ કુદરત છે, પ્રકૃતિ છે કે જે અસત્ય અધર્મ હોય એને પોષણ, એને વગડાની એમ પ્રસરે અને વધારે થાય. પાછું બગીચો તમે જો, બગીચો જાજો ન હોય, એ જેટલામાં તમે માવજત કરી હોય ને એટલા બગીચો ત્યાં વગડો કેટલો હોય? અસીમ હોય. કારણ કે એને માવજતની જરૂર પડે. ઝાકળ, કાંટા, બાવળ આ બધું એની જાતે ઉગે. આ પ્રકૃતિ છે. એમ જીવનની અંદર પણ જ્યાં સુધી આ જે આપણે જે હેતુ બતાવ્યો ને, આલોકનો અને પરલોકમાં સુખિયા થવાનું, એ આલોક અને પરલોકના સુખિયાને પામવા માટે, એના માટે જે માધ્યમ બતાવ્યું શાસ્ત્રોની અંદર, એ સત્સંગ બતાવ્યો છે. અને સત્સંગ હંમેશા જતનથી જળવાય છે. સત્સંગ કુદરતી નથી આવતો. આ વસ્તુ સમજો. પ્રાપ્તિ થઈ જાય. તમે કદાચ બજારમાં કઈ વસ્તુ લેવા ગયા, અનાજ લેવા ગયા, કઠોળ લેવા ગયા, શાકભાજી લેવા ગયા, તો એને તમે પૈસાથી આપીને લઈ આવ્યા, પણ એને જયારે બનાવવું હોય ને ત્યારે એમાં ચીવટ રાખવી પડે. મીઠું બરાબર પડ્યું, મરચું બરાબર પડ્યું, વઘાર બરાબર થયો, પાણી બરાબર હતું, તેલ બરાબર હતું, આ બધું માપ એની અંદર ચીવટ રાખીને કરવું પડે. એમને એમ જે આવ્યું નાખી દો તો શું થાય? બેસ્વાદું થઈ જાય ને. એમ જીવન પણ એવું છે વાલા ભક્તો. ભગવાનની કૃપાથી પૂર્વના સંસ્કાર દ્વારા, પૂર્વના જે જીવાત્માના કર્મ હતા, એના કર્મના પ્રતાપ સ્વરૂપે મનુષ્ય દેહ મળ્યો. પણ જો મનુષ્ય દેહને સાર્થક કરવો હશે ને તો જતન કરવું પડશે. આ સંસ્કારોને જીવનની અંદર જો સાચવવા હશે તો જતન કરવું પડશે. એના માટે સાવધાન રહેવું પડશે. અને જ્યારે ઘણી વખત સારી વસ્તુ હોય ને તો એને રંજાડનારા જાજા હોય. કારણ કે એમાં રંજાડવાનું, એમાં જણાએ વાત કરતા હતા કે આમાં લોકોને છે ને ઈર્ષા ભાવ. આપણે ત્યાં મત્સર નામનો વચનામૃતની અંદર એક રોગ બતાવ્યો છે. કોઈ આપે ને કોઈ દે ને એમાં મહારાજ કહે કે એને પોતાને બળી મરે. એમ સંસારની અંદર મોટા ભાગના મત્સર વાળા છે, ઈર્ષા વાળા છે. અને એ પોતે સારું ન કરી શકે ને, જો પોતે મંદિર ન જતા હોય અને કોઈ જતો હોય ને, એ પાનના ગલ્લે માવો ચોડતા ચોડતા કે જો ઓલો ભગતડો જાય. એનું કામ એવું નથી કે આ તમે જાઓ છો એની અંદર એને વાંધો, મૂળ પોતે જઈ શકતા નથી. એટલે હવે પોતાને બીજાની સાથે સરખામણી થાય તો લોકો શું કહેવાના છે કે આ સજ્જન વ્યક્તિ છે અને આ ખરાબ વ્યક્તિ છે, એવું સરખામણી કરે ને સમાજ. એટલે હવે એ સરખામણી જો ન થવા દેવી હોય તો શું કરે? પોતે તો સુધરી શકતા નથી. એટલે જે સુધરેલા હોય ને એને બગાડવા પ્રયત્ન કરે, એને હિંમત હરાવવા પ્રયત્ન કરે, એને હતાશ કરવા પ્રયત્ન કરે. અને એ વખતે જો આપણા હૃદયની અંદર ખુમારી ન હોય, આપણા હૃદયની અંદર દ્રઢતા ન હોય, સમજણ ન હોય તો શું થઈએ? આપણે સમાજના વાયરાની અંદર આવી જઈએ અને પછી આપણે પણ સત્યનો માર્ગ, ધર્મનો માર્ગ મૂકી દઈએ. અને જો અહીંયા આગળ મૂક્યો તો ત્યાં પણ પકડાવાનો નથી. આ વસ્તુ સમજો. એટલા માટે મેં સમન્વય કર્યો. મહારાજે આલોક અને પરલોક બે શબ્દ કેમ વાપર્યા? સામાન્ય રીતે જીવાત્માનો હેતુ મોક્ષનો જ છે, પણ મોક્ષના હેતુને પ્રાપ્ત કરવા માટે મુક્ત પદ અહીંયા ઉભું કરવું પડશે. મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સ્પષ્ટ કે આખી જિંદગી જેને ભગવાનનું નામ ન લીધું હોય અને અંત સમય ભગવાન યાદ આવતા નથી. અંતે યામતી સાગતિ, શાસ્ત્રના મતની મહારાજે બહુ સુંદર વ્યાખ્યા કરી છે. અંતે યામતી સાગતિ, મહારાજ કે સિદ્ધાંત છે કે અંતે તો જેવી મતિ હોય એવી ગતિ થાય. એટલે એનો અર્થ બે રીતે કરવામાં આવે છે. એક તો છેલ્લા દિવસે જેવી મતિ હશે ને એવી ગતિ થશે, પણ એ છેલ્લો દિવસે મતિ કેવી હશે એ ક્યારે નિર્ધાર થાય? કે આખી જીવન તમે જો એ કર્મ કર્યો હશે તો એનો અર્થ એવો થાય કે અંતે તો જેવી મતિ હશે એવી ગતિ છે. એટલે મતિને સ્પષ્ટ રાખવી, એ અર્થની અંદર પણ મતિની શુદ્ધતા જોઈએ. અને અંતે એવી મતિ રહે એના માટે પણ આ પરિપક્વતા લાવવા માટે પણ નિયમિતતા જોઈએ, અનુશાસન જોઈએ, ડિસિપ્લિન જોઈએ. અને એ જ્યારે નિર્માણ કરશું ત્યારે આલોકની અંદર પણ છતે દેહ વચનામૃતની અંદર મહારાજે લખ્યું અક્ષરધામ એ દેહ ત્યાગ પછી મળે કે ન મળે એની શંકા ન રાખવી, છતે દેહે અક્ષરધામનું સુખ મળે. એનું કારણ છે કે ભગવાનનું સાનિધ્યની અંદર છીએ, ભગવાનના સ્થાપિત સિદ્ધાંતોની અંદર છીએ, ભગવાનની બાંધેલી મર્યાદાની અંદર છીએ અને ભગવાનને રાજી કરવા ભક્તિ કરીએ છીએ. આ એનું ફળ છે. જે ફળની પ્રાપ્તિ દેવતાઓને પણ દુર્લભ છે. ઋષિમુનિઓએ જેના માટે રાફડા થઈ ગયા, જેના માટે દેવતાઓ પ્રાર્થના કરે કે અમને મૃત્યુલોકની અંદર એક વખત જન્મ મળે કે જેથી કરીને અમે ભગવાનના ચરણની રજ એના અમે પ્રસાદ લઈ શકીએ, ભગવાનના ગુણાનુવાદ સાંભળી શકીએ, ભગવાનના લીલા ચરિત્રો. આ પ્રાપ્તિ આ જીવાત્માને મળી છે, પણ મહાત્મા વગર સમજાતી નથી. જેને મહાત્મા સમજાણું છે, જેને નક્કરતા એના જીવનની અંદર દ્રઢ થઈ છે, એ જીવાત્માને સત્સંગ એના માટે એક ભવસાગર તરવાની નાવ બને છે. અને જેને આ સમજણની અંદર હજુ કચાશ રહી છે, એ હજુ સાધન દશામાં છે, પણ જો એની અંદર મંડ્યા રહે તો મહારાજે કીધું આ જન્મે નહીં તો બીજા જન્મે નહીં તો ત્રીજા જન્મે પણ પાર ચોક્કસ પામે. પણ જો આ જો આળસ કરીને પ્રમાદ કરીને માર્ગ મૂકી દે તો મહારાજ કે કોઈ કાળે એનો ઉદ્ધાર થાય
નહીં. આપણે તો એ જ સંકલ્પ કરો છે કે આ જ જન્મ આપણો છેલ્લો થઈ જાય, ફરી જન્મ લેવો નથી, આ જન્મે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય, પછી આ જન્મ મરણના ફેરામાં આવવું નથી. પણ કદાચ માનો નાની મોટી કચાશ રહી જશે તો પણ ભગવાન બીજા જન્મે કસર ટાળશે, ત્રીજા જન્મે ટાળશે. પણ જો પ્રયત્ન કરતા રહીશું તો કસર ટળશે, પ્રયત્ન નહીં કરીએ તો કસર ટળશે નહીં. એટલા માટે વાલા ભક્તો, આ સત્સંગનું ખૂબ મહિમા આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે અને એના માટેનું મહારાજ કે ઉપાસના ભક્તિને કાયમ પોષણ મળતું રહે. એટલા માટે અમે આ ષડંગી સંપ્રદાયની અંદર મહારાજે 6 અંગનો મહિમા બતાવ્યો, પણ એની અંદર ભગવાનનું પ્રગટ આશ્રયનું સ્થાન મહારાજે જો બતાવ્યું હોય તો એ ભગવાનનું મંદિર બતાવ્યું છે. મહારાજ કે જો મંદિર હશે તો ભગવાનનું સાનિધ્ય માટે, ભગવાનની ઉપાસના માટે, ભગવાનની ભક્તિ માટે જીવાત્માને આશ્રયનું કેન્દ્ર મળશે, જીવાત્માને માર્ગદર્શન મળતું રહે ક્યાંય વિટમણાઓની અંદર. નહીં તો કેવું છે, લોકવાયકાની અંદર તો જાજી જાત જાતની વાતો આવે છે અને જાત જાતની વાતોની અંદર ઘણી વખત જો વાકપટુતા હોય, વાત કરવાની હોશિયારી હોય ને, તો એવા અવળાને સવળું કરીને રજૂ કરી દે કે આપણને ભ્રમ થઈ જાય, સત્યને અસત્ય માની લે ને અસત્યને સત્ય માની લે, એવી ભ્રમણા ઉભી કરી દે એવી વાકપટુતાની અંદર. કારણ કે વાણીની અંદર શક્તિ બહુ છે. તમે જો મીઠા વચન, સારા વચન બોલો તો સારા ગુણ થાય, અને કોઈને તમે વારે વારે તમે જો ઉશ્કેરો, કોઈને અપશબ્દો કહો તો ઉશ્કેરાય કે ન ઉશ્કેરાય. આ શબ્દ તો નહીં, તો શબ્દ તો વાયુ છે ને, શબ્દ વાયુ છે, એ પ્રહાર નથી. તમે કોઈને લાકડીથી મારો ને તેનો પ્રહાર વાગે, પણ શબ્દનો પ્રહાર અંતરમાં ઉતરી જાય છે. કે છે ને આ શબ્દની અસર છે. નાદને બ્રહ્મ કીધો છે શાસ્ત્રની અંદર, નાદના સ્વરૂપને બ્રહ્મ કીધું છે. એટલે શબ્દ ઘણી વખત અસર કરતા હોય, અને એટલા માટે મહારાજે તો ત્યાં સુધી લખ્યું, વિમુખ જીવ કે વદન સે કથા સુની ન જાય. ભગવાનની કથા પણ વિમુખના જીવે સાંભળવી નહીં. કેમ? કારણ કે એની અંદર શબ્દની અસર થાય, એમાં ઝેર રહેલું છે, ઝેર ગમે ત્યારે અસર કરે, વિકાર ઉત્પન્ન કરાવે. એટલે આ બધા જે શબ્દોની અંદર જે મહારાજે મર્યાદાઓ બાંધી છે, એ મર્યાદાઓની અંદર રહીને જીવાત્મા જયારે જાગૃત થઈને ભગવાનનો શાસ્ત્રની અંદર જે બતાવેલો અર્થ હોય, શાસ્ત્રની અંદર જે મહિના બતાવી એને અનુસરી શકે. એટલા માટે મહારાજે બીજું અંગ સંપ્રદાયનું શાસ્ત્ર બતાવ્યું, એનું પોષણ થઈ શકે, જતન થઈ શકે, એનું રક્ષણ થઈ શકે. એટલા માટે આચાર્ય પદની સ્થાપના કરી, એને હરિભક્તો સુધી સંસારની અંદર જીવાત્માને સત્ય સ્વરૂપ પહોંચાડી શકે. એટલા માટે મહારાજે સંતોની ફોજ તૈયાર કરી અને જીવાત્મા એને અનુસરી પોતાનું કલ્યાણ કરી શકે. એટલા માટે હરિભક્તોને મહારાજે આ ષડંગી સંપ્રદાયની અંદર સ્થાન આપ્યું. આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે જે સ્થાપેલો મૂળ સંપ્રદાય, જે મૂળ શાસ્ત્રોક્ત વૈદિક પરંપરાને અનુસરે છે, એ સંપ્રદાયનો આશ્રિત થવાનો આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે. અને તો સંસારની અંદર મતપંથીઓ હજારો છે, હજારો પોતાની માન્યતાઓને લઈને ચાલનારા છે અને સફળ પણ થાય. મેં તમને શું કીધું, બાવળિયા વધારે શું કે આંબાના વૃક્ષ વાવવા હોય ને તો એના માટે વાડી કરવી હોય તો જતન કરવું પડે, માવજત કરવી પડે, એને નીંદવા પડે, ખાતર પાણી આપવું પડે, બધું કરીએ ત્યારે થાય. બાવળિયા એમને મૂક્યા કરે, પણ બાવળિયામાં ફળ ન આવે. ઉનાળો આવશે હમણાં, કે કેરીની સિઝન આવશે, તમે બાવળિયાના ઝાડ નીચે જઈને ઉભા રહેશો ટોપલો લઈને, તેમાં કેરીઓ મળશે ને તો કાંટા મળશે, એમાં મોક્ષ નહીં મળે. એટલે સંતોએ લખ્યું, ધામ નહીં મળે પણ ધક્કા મળશે. આવા શબ્દો સંતોએ આપણા કીર્તનોની અંદર વાપર્યા. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, કે જે ફળની શ્રુતિ જે વૃક્ષથી થતી હોય, એ વૃક્ષના મૂળને વળગીને રહીએ ને તો એ ફળની ગમે ત્યારે હાથ થાય ને તો એને જાતે ટપકે, અને કદાચ ન થાય હું હાથ લાંબો કરીને તોડી લેવાય. પણ એ વૃક્ષની નીચે, કયા વૃક્ષની નીચે રહેવું પડશે? કેરી ખાવી હશે તો આંબાના વૃક્ષની નીચે જ બેસવું પડશે. બાવળિયાના વૃક્ષની નીચે બેસીને કેરીનો સ્વાદ આવે નહીં. આ સિદ્ધાંતને આપણે જીવનમાં દ્રઢ કરવો પડશે. સંપ્રદાયની અંદર જીવાત્માને આવવાનો હેતુ છે આત્મકલ્યાણ. જીવાત્માને સુખ્યું થવું છે, આલોક અને પરલોક બંનેની અંદર સુખ્યું થવું છે. તો એના માટેનું જો આશ્રય સ્થાન હોય તો એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની આજ્ઞા છે, ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો છે. પછી જે પરંપરાને અનુસરતા હોઈએ, મેં કીધું ને, વિવિધતા એમાં પદ્ધતિની છે, સિદ્ધાંતની અંદર વિવિધતા નથી. કોઈ રામને ભજતા હોય તો રામાયણને આદર્શ માનીને ચાલે, કોઈ ભાગવતને કૃષ્ણ પર ભજતા હોય તો શ્રીમદ ભાગવત ગીતાજીના આદર્શને માનીને ચાલે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય તો સત્સંગી જીવનને શિક્ષાપત્રીને આદર્શ માનીને ચાલે, તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અન્યથા કોઈ મતપંથ પોતાની રીતે ગમે તેવી વ્યાખ્યાઓ કરી લે. સંસારની અંદર હવે તો બધાને કહેવાય છે ને કે પ્રેક્ટિકલ થવાની બહુ ટેવ પડી ગઈ છે. આ શબ્દો વારે ઘડી આપણે સમજીએ, સમય પ્રમાણે ચાલવું પડે, પણ સમય પ્રમાણે કોઈ દિવસ જોડા માથે કેમ નથી મૂકતા? સમય પ્રમાણે ચાલતા હો, કારણ કે ટોપી કરતા જોડાના મોંઘા વધી ગયા છે. નથી થતું? ટોપી સીવડાવી આપણે, પેલા ગાંધી ટોપી કે આપણે પહેલે પહેરતા હતા, એની કિંમત કેટલી છે? અને તમે જે પગમાં જોડા પહેરો છો એની કિંમત કેટલી છે? કોઈ દિવસ વિચાર્યું? સમય પ્રમાણે તો એને માથે કેમ નથી મૂકતા, ઓલા નીચે કેમ નથી નાખતા? સમયની અંદર, સાધનની અંદર પરિવર્તન આવે. પહેલા ટોપી પહેરતા, ટોપા પહેરતા, સાફા બાંધતા, પણ એ માથાની શોભા હતી, માથે એ જ શોભે, પગના માથે શોભે નહીં. એ સિદ્ધાંત છે.
એમ શાસ્ત્ર આપણને સિદ્ધાંત શીખવે છે. સંપ્રદાયની અંદર કદાચ દુનિયાની દ્રષ્ટિએ કોઈ આગળ નીકળી જાય, કોઈ પાછળ રહી જાય, કોઈ પ્રગતિ કરી લે. હમણાં સંતોએ પણ વાત કરીને કે ઘણા મોટી સંસ્થાઓ ઉભા કરી દે, મોટું નામ થઈ જાય, મોટા હોલ્ડરો લાગવા માંડે, મોટા સમૈયા ભેગા કરીને પબ્લિકને ભેગી કરીને કરે, અને આ બધું દુનિયાને દેખાડવા કરી શકશો. શ્રીજી મહારાજને રાજી આનાથી નહીં કરી શકે. શ્રીજી મહારાજને રાજી કરવા હશે તો શબરી બનવું પડશે. શબરીના મહેલમાં ભગવાન મહેલ જોઈ નહોતા ગયા. રામાયણની અંદર કથામાં આવે છે ને, હમણાં આપણે ગીધનો જટાયુનો પ્રસંગ આપણે સાંભળ્યો. ભગવાન એનાથી શા માટે એના ઉપર રાજી થયા? તો શબરીનો મહેલ જોઈને ભગવાન એના આંગણે નહોતા ગયા. સંગ્રામ ભક્તને ત્યાં ભગવાન એનો મહેલ જોઈને નહોતો ગયો, કૂબો હતો, પણ ભગવાન એનો ભાવ પૂરો કરવા ગયા. વિદુરજીને ત્યાં ભગવાને, દુર્યોધને તો 56 ભોગ કર્યા હતા, મેવા મિષ્ટાન અને નાના પ્રકારની મીઠાઈઓ ભગવાન માટે બનાવી હતી. તો એ દુર્યોધન કે મેવા ત્યાગે સાગ વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. આપણા સંતોએ ગાયું કે ભગવાન કૃષ્ણ એ વિદુરજીને ત્યાં સૂકી ભાજી ખાવા ગયા, પણ દુર્યોધનના મેવા ન ખાધા. એ ભગવાનને સાધનથી ક્યારેય પ્રસન્ન નહીં કરી શકાય. ભગવાનને જો રાજી કરવા હશે તો એના સિદ્ધાંત પ્રમાણે રહેવું પડશે, એના નિયમની અંદર રહીને ભગવાનની ભક્તિ કરવી પડશે. એના ગમતામાં રહેશો તો ભગવાન રાજી થશે. એટલે સંસારિક શું વિચારે છે એની ઉપર બહુ દ્રષ્ટિ નાખવાની જરૂર નથી. ભગવાનની દ્રષ્ટિની અંદર આપણે ચોખ્ખા રહીએ, ભગવાન આપણા ઉપર રાજી રહે, એ સિદ્ધાંતને દ્રઢ કરીને સત્સંગ કરીએ તો જ આપણો જન્મ સફળ થાય. અને અમને ખૂબ આનંદ છે, સંતોએ પણ વાત કરીને અમે પણ અનુભવીએ છીએ. પૂર્વે પણ અમે કીધું છે કે જેને સમજણ મોટી એ સત્સંગમાં મોટો છે. અલારસા ભલે આપણું મંદિર નાનું હોય, પણ અલારસાનો સત્સંગ આ નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢ રહેનારો સત્સંગ છે, એટલા માટે મોટો સત્સંગ છે. કદાચ મોટા આપણે ઇમારતો નથી ખડકી શક્યા, અને ભગવાનની ઈચ્છા છે તો એ થશે, એમાં જરા શંકાનું સ્થાન નથી. ભક્તોની ભાવના હશે, ભગવાન કૃપા કરશે તો એ સંકલ્પ પણ પૂરા થશે. પણ એના કરતા વિશેષ એ છે કે ભલે નાની ઝૂંપડી હોય પણ એ ભગવાનનો સિદ્ધાંત અનુસરે છે તો આપણા માટે એ સ્વર્ગ જેવી છે, આપણા માટે અક્ષરધામ તુલ્ય છે. અને કદાચ મોટા મોટા ઇમારતો ખડકી હોય અને ભગવાનની આજ્ઞા ન પડાતી હોય તો આપણા માટે તાબૂત છે. આ વસ્તુ સમજવા જેવી છે, એ આપણા માટે તાબૂત જેવું છે, એની અંદર ક્યારેય કલ્યાણ ન થાય. એટલે એટલા માટે વાલા ભક્તો, આજે અમને બહુ આનંદ થયો કે ભક્તોએ સમજણનું અંગ રાખ્યું છે, સત્સંગની અંદર દ્રઢતા રાખી છે, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા રાખી છે, અને ભગવાનનું ભજન કરો છો. અને આ વિશેષ કરીને આજે સમજણ રાખીને, નહીતર ગઈકાલે અમે આ વિશે કેવી પરિસ્થિતિ નહોતી, અમે રાત્રે 12:30 1 વાગે તો અમે સૌરાષ્ટ્રથી નીકળ્યા, સવારે પહોંચ્યા, અને અહીંયા આગળ તમારા બધાનો ભાવ હતો એટલે. પણ સંતોએ વાત કરી, બાપુજી એક દિવસ લેટ કરીએ અમે જો આપ આવતો. મેં કહું ચોક્કસ હું પહોંચીશ, પ્રયત્ન કરીશ. અને એટલા માટે અહીંયા આવ્યા, બહુ આનંદ થયો. ભક્તોએ ખૂબ સુંદર શોભાયાત્રા, મંદિરમાં આરતી વગેરે કર્યું. ગઈકાલે પણ ખૂબ સુંદર